લેડીઝ એને ધક્કો મારી દીધો. ગટ પણ આવે ને હર્ષ, પછી શરીર આપણું કાબુમાં રહેતું નથી. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. મસ્ત મજાનું મોર્નિંગ તો ઠીક, આપણે હમણાં તો થોડાક દિવસથી ખરાબ જ હાલે છે, કારણ કે આપણે મુંબઈ હતા, શોપિંગ કરવા ગયા હતા. આગળ ચાલો તમને બધું અમે જણાવીએ. પહેલા તો મમ્મી આવ્યા છે આપણે ચલાળાથી, તેને આપણે મળાવીએ તમને બધાને. મોર્નિંગ મમ્મી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે? મજામાં ભાઈ. જો ને આપણે આવ્યા કરવી ને ગયા કરવી. હા, મમ્મીને પાછું આવવાનું થયું. આપણે મમ્મી બા મુંબઈ થી આવતા હતા. આપણે આ શુક્રવાર થી આ શુક્રવાર આવ્યા. આ શુક્રવાર થી આ શુક્રવાર આવ્યા. અને અચાનક મમ્મી ઉપાધિ પણ એવી આવી કે આપણે શું કરવું, બરોબર ને? ભાઈ ઉપાધિ તો એવી છે, કુદરત કરે સાચું, આપણું કાઈ નથી. કુદરત કરે સાચું, પણ કાઈ નહોતું. બાને ઈ શોપિંગ કરવા ગયા હતા આપણે, ઈ ને ફઈ ને કરવા ગયા હતા ને તે પછી અચાનક બધું શોપિંગ થઈ ગયું અને ઈલાફઈ બિલ બનાવવા ગયા તા તો બા હાલતા થયા ને તો બાને કોક એવી બાઈ આવીને તે ધક્કો માર્યો ને તે બા પડી ગયા. તેને અહીં જરાક પગમાં દુખાવો થઈ ગયો અને હાથમાં તો એને હાથમાં જ ભાંગી ગયો. હાથ ભાંગી ગયો. કોણીએ આપણે ઓલું થયું ને કોણીમાં એક તાણીઓ નાખવો પડ્યો. હા, કોણીમાં તાણીઓ નાખીને બાનું ઓપરેશન કાલે 3 વાગે કર્યું. અને પછી તારો ફોન આવ્યો કે મમ્મી બાનું ઓપરેશન છે, તું આવજે. તો પછી મેં મંથનભાઈ સ્કૂલે થી આવ્યો ને એટલે હાલો આપણે નીકળી જઈએ. મમ્મી પણ આમ મુંબઈ ગયા તો કાંઈ નહોતું, આપણે એટલા બધા એક્ટિવ છે તો પણ આવું થઈ ગયું. અહીંયા કોઈક લેડીઝ એને ધક્કો મારી દીધો. ગટ પણ આવે ને હર્ષ, પછી શરીર આપણું કાબુમાં રહેતું નથી. હા, એ વાત સાચી. ગટ પણ આવે પછી શરીર કાબુમાં ન રહે. આપણે ક્યાં પગ મૂકવીને ક્યાં પગ પડે એનું કઈ નક્કી નથી. અને આપણે જો ને આપણે આ કાકાની અહીંયા કેવો બનાવ બન્યો. નાનજી કાકા ઓફ થયા, એને હજી તો 2 મહિના થયા. હા, 2 મહિના થયા. એના જમાઈને તાર પપ્પાની જેવું જ થઈ ગયું. હા, એના જમાઈ એક્સપાયર થઈ ગયા મમ્મી. હા, કારણ કે આપણે પપ્પાને એવું થયું હતું ને ઉનાળામાં. હા, એને એવું થયું. એવું જ આપણે વૈશાખ મહિનાની પૂનમ હતી ને આ લોકોને ચૈતર મહિનાની પૂનમ, હનુમાન જયંતિ દિવસે જમાઈ એક્સપાયર થઈ ગયા. બહુ સારા સ્વામિનારાયણ ના ભગત હતા. અને જો ઘેરે આવ્યા અને એમ કીધું કે પાણી દે એમ. તાર પપ્પાને જેવું જ થયું. પાણી પીધું ન્યાન જ હુઈ ગયા. એટલે એને ભારે એટક આવી ગયો. કારણ કે તડકો મમ્મી બહાર એવો બધો હોય ને પછી ઘરે આવે ને સીધું પાણી પીવે ને, પાણી પીવે અને કુદરત ને જો જીવ લેવાનો હોય ને એટલે એ રીતનો જીવ વયો જાય. પૂછે મમ્મી કાઈ વાંધો નહીં, હવે ફઈ ને બા ને આપણે બધાને મળાવશું. દાદા ને હોસ્પિટલે છે આપણે બધા. હા, તે આપણે બધા નાસ્તો પાણી જો આપણે કર્યો ને બા હાટું મોકલાવ્યો. અને મંથનભાઈ આપણે દુકાને છે. હા, ઈ તો દુકાને જ વયો ગયો ને તું નાઈ તો ફ્રેશ થઈ જાય એટલે પછી છે ને આપણે આગળનું ડેલી રૂટીન બતાવતા જઈએ. અને મિત્રો તમને બધાને અમારે 2-3 દિવસથી બાનું આવું થઈ ગયું. એ બ્લોગ પણ ઉતારવો હતો પણ કઈ ટાઈમ મળતો નહોતો, એટલે આજે મમ્મી આવ્યા તો મમ્મીને સાથે આપણે અમે કીધું બ્લોગ ચાલો તમને બતાવીએ. તો તમને બ્લોગ કેવો લાગે છે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ અને તમે જોઈ શકો છો આપણે 8 વાગ્યા છે. મોસમ તમે ખાલી આપણું જોવો. બહુ મસ્ત મોસમ છે. અને મિત્રો આપણે કેટલા ટાઈમથી બધા કહેતા હતા કે બા ક્યાં છે. મિત્રો બા મુંબઈ હતા અને આવો બનાવ બની ગયો. તમને બધાને આપણે વાત કરી. બહુ આપના મિત્રો અંદરથી દુઃખ થાય કે શું કરવું, પણ હવે મિત્રો ઉપરવાળાના હાથમાં છે બધું, કે એને ધાર્યું હોય ઈ જ થાય. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણે મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે છે અને બધાને નાસ્તો દેખાડીએ અને પછી આપણે બાને તમને બધાને મળાવીએ અને આપણે હોસ્પિટલે જઈએ. અહીંયા અમારે ગરમા ગરમ મમ્મી ચા બનાવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી ને અમારે જેટલી વાર મળવી એટલી વાર જય શ્રી કૃષ્ણ, જય માતાજી કેવી છે મમ્મી? જય શ્રી કૃષ્ણ તો બોલવાનું જ. હા, જય શ્રી કૃષ્ણ તો બોલવાનું જ. આપણે સવારે ઉઠીને અને પેલા આપણે જમણો હાથ જોવાય અને પછી કહેવાય જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણા કુલદેવીના બધાના નામ લઈને પછી ધરતી માને પગે લાગીને પછી ઊભું થવાય. હા, ઈ વાત સાચી. આપણો દિવસ કાયમ માટે સારો હોય. કાયમ માટે, કારણ કે આપણી આંખ ખુલે ત્યાં જ બધા ભગવાનના દર્શન નામ એટલે આપણો દિવસ બહુ સરસ ઉગે. મમ્મી આપણે હોસ્પિટલે જાશું અને બધી યુટ્યુબ ફેમિલીને દેખાડજો. આપણે મિત્રો બહુ જ બધા કોમેન્ટ મમ્મી કરતા હતા કે બા ક્યાં છે,
કારણ કે આપણે બા એવા ગીત ગાતા અને આપણી યુટ્યુબ ફેમિલી સાથે એવી લાગણી એમ એક રીતના ફેમિલી જેવી ફેમિલી જેવું. કેમ કે હું આવું એટલે તું કેવો રાજી થાય કે હા. મમ્મી આવ્યા. એમ એમ બાને આપણે જેવું. હા બાને રાજી થઈને આપણે યુટ્યુબ ફેમિલી ને બધાને ગમે કે મમ્મી આવ્યા, બા આવ્યા બધા. હા. એવું છે અને આપણી માટે મસ્ત ચાલો નાસ્તો બનાવી નાખો. હાલો ચા બની ગઈ છે ને રોટલી બનાવી દો. હા એટલે પાછા લાગી જઈએ કામે. તમે. હા મિત્રો, અહીંયા આપણે મસ્ત રસોઈ રેડી મમ્મીએ કરી દીધી છે અને આપણે આવી ગયા છીએ કિચનમાં અને તમે જોઈ શકો છો મસ્ત આપણે ફુલકા રોટી બનવા માંડી મમ્મી. હા ફુલકા રોટલી બની ગઈ હો ભાઈ. તો હવે આપણે ટિફિન પણ રેડી કરી દીધું છે તો આપણે હોસ્પિટલે જઈએ બા પાસે. હા બાપાને જઈ આવો ને આપણે ટિફિન ભરી દીધું છે બેનું. હા શું રસોઈ બનાવી? આપણે તુરિયાનું શાક, બટેટાનું શાક, દાળ ભાત, રોટલી. વાહ ભાઈ વાહ, તો મજા પડી જાય આજે તો. હા તું ને દાદા બે દઈ આવો ટિફિન. હા, હું અને ને દાદાની ખબર કઢાઈ જાય. દાદાની ખબર કઢાઈ જાય. અહીંયા આપણું મસ્ત ટિફિન રેડી થઈ ગયું છે અને અહીંયા આપણે દાદા પાસે આવી ગયા છીએ. દાદા ટિફિન રેડી કરી દીધું છે. હા ટિફિન રેડી કરી દીધું છે. હવે તો આપણે ટિફિન દઈ આવી. ટિફિન દઈ આવીએ ને દાદા અમારે ગયા નથી. હા હું ગયો નથી એટલે ખબર કાપતા આવી ને ટિફિન દેતા આવી. હા એટલે શું જમી લઈ દાદા, પણ આપણે જોવો ને અચાનક બધું થઈ ગયું કા દાદા? હા હો અચાનક થઈ ગયું, કાંઈ ખબર ન પડે એવું થઈ ગયું. હા નકર તો અમારે બા હતા ફૂલ સ્ટ્રોંગ. હા હો રસોઈ બસોઈ કરતા ને હા. આપણને ખવડાવતા. હા, અમારે એને હાથમાં ફ્રેક્ચર આવી ગયું. હા અને અમારે દાદા બહુ મિસ કરે છે તો ચાલો આપણે જઈએ દાદા. હાલો જઈએ ને અને ટિફિન- ખબર કાઢતા આવીએ ને ખબર ટિફિન કાઢતા દેતા આવીએ, આવીએ. ટિફિન દેતા આવીએ. અહીંયા હોસ્પિટલે દાદા સાયકલ ભાળીને કહે છે કે દાદા તમારે લેવી જ ના આવી. હા ભાઈ આવી સાયકલ મારે લેવી છે. આ તો કાંઈ લઈ દે તો સારું. તો પછી કઈ દાદા ને અમારે ઉપાધિ નહીં હે દાદા. આ સાયકલ લઈને આ ભાગ્યા. પગ નથી હાલતા તો ઓલી સાયકલ તો અમારે ચાલતી બંધ થઈ ગઈ છે. આ સાયકલ હોય ને તો હારા મારું. જોવો મિત્રો, દાદા હવે આવી સાયકલ નું વેન કર્યું છે. દાદા આ સાયકલ નો કયા દર્દી માટે હોય. ભાઈ તોય પણ હવે નથી મળતી તો શું કરવું? આ હાંકવી પડે ને. કાઈ નહીં, જોઈએ દાદા હવે હા લઈ આવશું આવી સાયકલ, નકર અહીંથી લઈ જાઓ. હા તો હાલે.